વિદ્યાર્થીઓ, હવે આપણે પ્રકરણ 8ના સ્વાધ્યાયના દાખલા ગણીએ. તો એમાં પહેલો દાખલો છે 8.1. એની રકમ જોઈએ તો આકૃતિ 8.6માં, એટલે પાછળ જો આકૃતિ આપણને આપેલી છે આવી બે વર્તુળાકાર પ્લેટો આપણને આપેલી છે. બરાબર. આવી દિશા બતાવેલી છે. હવે આગળ રકમ જોઈએ તો દરેકની ત્રિજ્યા 12 સેન્ટીમીટર હોય તેવી બે વર્તુળાકાર પ્લેટથી બનેલું એક કેપેસિટર દર્શાવેલ છે. એટલે આ બે પ્લેટો છે અને આ રચના શું થઈ ગઈ? કેપેસિટર થઈ જાય ને, બે સુવાહક પ્લેટોથી બનતી રચના. અને એ પ્લેટોની ત્રિજ્યા આપણને R બરાબર 12 સેન્ટીમીટર છે, એટલે 12 × 10⁻² મીટર થઈ જાય. બરાબર. ચલો પછી બે પ્લેટો વચ્ચેનું અંતર 5.0 સેન્ટીમીટર છે. બે પ્લેટો વચ્ચેનું અંતર આપણે D લઈએ, 5 સેન્ટીમીટર છે, એટલે આપણે એને પણ 5 × 10⁻² કરીને મીટરમાં લખીશું. બાહ્ય ઉદ્ગમ આકૃતિમાં દર્શાવેલ નથી, તેના વડે કેપેસિટરને, એટલે સંધારક કહેવાય ગુજરાતીમાં, વિદ્યુત ભારિત કરવામાં આવે છે. તેને વિદ્યુત ભારિત કરતો પ્રવાહ 0.15 એમ્પિયર જેટલો અચળ રહે છે. બાહ્ય ઉદ્ગમ વડે કેપેસિટરને વિદ્યુત ભારિત કરવા માટે આપવો પડતો પ્રવાહ એને આપણે IC કહીએ છીએ, કે જે કેટલો આપ્યો છે? 0.15. બરાબર ને? કેમ કે આપણે આગળ જોયું તો કેપેસિટરની બહારનો પ્રવાહ કયો ગણાય? તો આપણે IC લેતા હતા, જ્યારે અંદરનો પ્રવાહ કયો? તો એ સ્થાનાંતર પ્રવાહ ગણીએ છીએ, જે કેપેસિટરની બે પ્લેટો વચ્ચેથી વહેતો ગણી શકાય. બરાબર. તો પહેલા વિભાગ એમાં આપણને શું શોધવાનું કીધું છે એ જોઈએ. કેપેસિટન્સ અને બે પ્લેટો વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો દર ગણો. કેપેસિટન્સ શોધવાનું કીધું છે, તો આ તો સમાંતર પ્લેટ કેપેસિટર છે, તો એ જ સૂત્ર વાપરીએ. સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ કેટલું થાય? C બરાબર ε0A/D થાય. બરાબર. અને એમાં આપણે બધી કિંમતો મૂકી દઈએ. ε0 શૂન્યાવકાશની પરમિટી 8.85 × 10⁻12. એ ક્ષેત્રફળ વર્તુળાકાર પ્લેટ છે, એટલે એના બદલે πr² મૂકીશું. /D. તો બધી કિંમતો મૂકો એટલે જવાબ આવે છે 80.1 × 10⁻12 ફેરાડે. 10⁻12 ફેરાડે આવ્યું. 10⁻12 એટલે પાઇકો થાય, તો 80.1 પાઇકો ફેરાડે કહી શકાય. બરાબર. કેમ કે 10⁻12 એટલે એના માટે સંકેત કયો? P.
પૂર્વક પાઇકો લાગે, પાઇકો ફેરાડે. બરાબર. ચલો પછી આગળ હજી આપણને શું કીધું છે? વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો દર. વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો દર. વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો દર એટલે dV/dt. વિદ્યુત સ્થિતિમાનનું સમય ટીની સાપેક્ષે વિકલન એટલે એ વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો દર થાય. તો એ શોધવાનો છે. તો એના માટે વિદ્યુતભાર Q બરાબર CV લઈએ, એનું સમય ટીની સાપેક્ષે વિકલન કરો એટલે આ થઈ જાય dQ/dt બરાબર C તો અચળ હોય કેપેસિટન્સ, અને અહીંયા થઈ જાય dV/dt બરાબર. અને dQ/dt એટલે તો પ્રવાહ IC થાય. તો આના ઉપરથી વિદ્યુત સ્થિતિમાનના ફેરફારનો દર dV/dt બરાબર IC/C થાય. બંને કિંમતો આપણી પાસે છે. IC આપણને 0.15 એમ્પિયર છે અને આ આપણે આગળ મેળવેલું હતું. બરાબર. એટલે બંનેનો ભાગાકાર કરો તો dV/dt ઇઝ ઇક્વલ ટુ જવાબ આવે છે 1.875 ગુણ્યા 10⁹. એકમ કયો લખીશું? વોલ્ટ છેદમાં સમય છે એટલે એકમ આવે વોલ્ટ/સેકન્ડ. બરાબર ને? સમજાયું? ચલો પછી બી વિભાગ લઈએ. બી વિભાગમાં એવું કહે છે કે પ્લેટો વચ્ચે સ્થાનાંતર પ્રવાહ ગણો. કયો પ્રવાહ શોધવાનો છે? સ્થાનાંતર પ્રવાહ ID. આ તો વહન પ્રવાહ છે કે જે બહારના પરિપથમાં વહેતો હોય એ વહન પ્રવાહ, પણ પ્લેટો વચ્ચે જે વહે છે એ સ્થાનાંતર પ્રવાહ. તો સ્થાનાંતર પ્રવાહનું સૂત્ર લઈએ. કયું મળ્યું હતું? ID બરાબર ε0 dφ/dt. આવું આપણને સમીકરણ મળ્યું હતું. આમાં ફ્લક્સ ફાઈ છે તો ફ્લક્સ ફાઈ બરાબર E × A થશે. બરાબર. જ્યાં પાછું ઈની કિંમત આપણે σ/ε0 મૂકીએ છીએ એટલે σA/ε0 થાય ફ્લક્સ ફાઈ બરાબર. બરાબર ને? બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર. બરાબર છે. અને એમાં પાછું વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા એટલે Q/A થાય. બરાબર. તો એ મૂકીએ અહીંયા તો ફ્લક્સ ફાઈ E ઇઝ ઇક્વલ ટુ આના બદલે Q/A એટલે QA/A × ε0. ક્ષેત્રફળ કેન્સલ. તો ફ્લક્સ ફાઈ બરાબર શું મળ્યું? Q/ε0. એ કિંમત અહીંયા મૂકી દઈએ વિકલનમાં. તો સ્થાનાંતર પ્રવાહ ID ઇઝ ઇક્વલ ટુ શું થશે? ε0 d/dt. ફ્લક્સ ફાઈના બદલે Q/ε0, પણ ε0 તો અચળાંક છે, બહાર આવશે એટલે કેન્સલ થઈ જાય. તો ID બરાબર શું આવ્યું? dQ/dt.
dq બાય dt એટલે તો વહન પ્રવાહ થાય IC, તો ઇઝ ઇક્વલ ટુ IC. એનો અર્થ એ કે વહન પ્રવાહ અને સ્થાનાંતર પ્રવાહ કેવો મળ્યો? સમાન હોય છે. બે સમાન હોય તો પછી તો સ્થાનાંતર પ્રવાહની વેલ્યુ પણ વહન પ્રવાહ જેટલી, એટલે કે 0.15 એમ્પિયર મળશે. બરાબર, તો એનો જવાબ એ 0.15 એમ્પિયર જ આવશે. ચલો, હજી વિભાગ સી આપ્યો છે આપણને શોધવા માટેનો. એમાં એવું કીધું છે કે શું કિર્ચોફનો પ્રથમ નિયમ, જંકશન માટેનો નિયમ, સંઘારકની દરેક પ્લેટ માટે સાચો છે? હા કે ના જવાબ આપવાનો છે અને સમજાવવાનો છે. તો હા, જવાબ પહેલો આવે હા. કિર્ચોફનો પ્રથમ નિયમ સાચો છે કેપેસિટરની પ્લેટો માટે. કેમ? કેમ કે કિર્ચોફનો પ્રથમ નિયમ શું હતો? તો કિર્ચોફનો પ્રથમ નિયમ શું હતો? કે જંકશન પાસે ભેગા મળતા વિદ્યુત પ્રવાહોનો બેઝિક સરવાળો, જંકશન પાસે ભેગા મળતા વિદ્યુત પ્રવાહોનો બેઝિક સરવાળો 0 હોય છે. આ કિર્ચોફનો પ્રથમ નિયમ. તો બરાબર છે ને ભાઈ, અહીંયા એવું જ થયું ને. જો કિર્ચોફનો પ્રથમ નિયમ એવું કહે છે કે જંકશનમાં જેટલો પ્રવાહ અંદર દાખલ થાય એટલો જ બહાર આવે, એટલે બેઝિક સરવાળો કરો તો 0 થાય. તો અહીંયા એવું થયું, જેટલો પ્રવાહ અંદર દાખલ થયો એટલો જ કેપેસિટરની બીજી પ્લેટમાંથી બહાર આવ્યો. કેમ? કેમ કે IC ઇઝ ઇક્વલ ટુ ID છે. બરાબર, તો આનો અર્થ એ કે કિર્ચોફનો પ્રથમ નિયમ પળાય છે, કારણ કે પ્લેટમાં દાખલ થતો પ્રવાહ અને બહાર નીકળતો પ્રવાહ સમાન છે. માટે સંઘારકની પ્લેટો માટે કિર્ચોફનો પ્રથમ નિયમ પળાય છે. બરાબર ને? માટે જવાબ શું લખીશું? કે સંઘારકની દરેક પ્લેટ માટે કિર્ચોફનો પ્રથમ નિયમ પળાય છે. બરાબર, તો સંઘારકની દરેક પ્લેટ માટે કિર્ચોફનો પ્રથમ નિયમ પળાશે. હવે સ્વાધ્યાયનો બીજો દાખલો લઈએ, 8.2. રકમ જોઈએ તો દરેકની ત્રિજ્યા કેપિટલ R બરાબર 6.0 સેન્ટીમીટર, એટલે આપણે મીટરમાં લઈ જ લેવાની. બરાબર, હોય તેવી વર્તુળાકાર પ્લેટનું બનેલું એક સમાંતર પ્લેટ કેપેસિટર આકૃતિ 8.7માં બતાવેલું છે, જેનું કેપેસિટન્સ 100 પાઇકોફેરાડે છે, એટલે 100 × 10⁻12 ફેરાડે. આ સંઘારક 230 વોલ્ટ AC ઉદ્ગમ સાથે જોડેલું છે. યાદ રાખો, AC ઉદ્ગમ આપ્યું હોય એટલે એના વોલ્ટેજ VRMS લેવાય. બરાબર ને? RMS મૂલ્ય જ હોય એ વોલ્ટેજનું. કેટલું છે? 230 વોલ્ટ, જેની કોણીય આવૃત્તિ ઓમેગા 300 રેડિયન પ્રતિ સેકન્ડ છે. તો હવે પહેલા વહન પ્રવાહનું RMS મૂલ્ય, એટલે IRMS શોધવાનું છે.
તો આગળના પ્રકરણમાંથી સૂત્ર લઈ લઈએ ને, IRMS ઇઝ ઇક્વલ ટુ VRMS અપોન XC, જ્યાં XC એટલે કેપેસિટિવ રિએક્ટન્સનું મૂલ્ય, બરાબર. અને એ કેટલું હોય તો એ 1/ωc. તો એના ઉપરથી IRMS ઇઝ ઇક્વલ ટુ છેદનો છેદ અંશમાં, બરાબર ને. તો આ ત્રણેય કિંમતો તો આપણને આપેલી છે. તો વહન પ્રવાહનું RMS મૂલ્ય આપણને મળી જાય 6.9 ઇન્ટુ 10⁻⁻6 એમ્પિયર જવાબ આવે છે. એટલે 6.9 માઇક્રો એમ્પિયર, 10⁻⁻6 એટલે માઇક્રો, બરાબર. વિભાગ બી જોઈએ. શું વહન પ્રવાહ અને સ્થાનાંતર પ્રવાહ સમાન હશે? તો જવાબ આવે વહન પ્રવાહ અને સ્થાનાંતર પ્રવાહ કેવા હશે? સમાન હોય. વહન પ્રવાહ અને સ્થાનાંતર પ્રવાહ સમાન હશે, ભલે એસી ઉદ્ગમ હોય કે ડીસી, બરાબર ને. એટલે એક ધારો પ્રવાહ હોય કે સમય સાથે બદલાતો હોય તો પણ વહન પ્રવાહ અને સ્થાનાંતર પ્રવાહ સમાન હશે. એટલે જવાબ હા આવે. સી વિભાગમાં શું લખ્યું છે? પ્લેટોની વચ્ચે અક્ષથી 3 સેન્ટીમીટર, એટલે આને આપણે અંતર R લઈએ. અંતરે આવેલા બિંદુ આગળ બીનો કંપ વિસ્તાર એટલે B0 તમારે શોધવાનો છે. પણ અહીંયા એ બંને સરખા થાય, તમે બી શોધો કે B0 શોધો, બરાબર ને, એ બંને સરખા થશે. તો એના માટે આપણે શું કરવાનું કે ચોથા પ્રકરણમાં આપણે એક સૂત્ર મેળવ્યું હતું, R < A માટે. વિદ્યુત પ્રવાહધારિત તારની અંદર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. તો એના માટે સૂત્ર મેળવ્યું હતું B બરાબર μ0IR અપોન 2πA² વાળું. આ સૂત્ર આપણે મેળવ્યું હતું, જ્યાં A બરાબર અહીંયા ત્રિજ્યા છે, R એ અંતર છે અને I પ્રવાહ છે, બરાબર. તો અહીંયા પણ આપણે એ જ રીતે મળશે ને, બરાબર. એ જ સૂત્રનો આપણે પણ અહીંયા ઉપયોગ કરીશું. તો આ સૂત્ર પ્રમાણે આપણે શું લખાય? તો B બરાબર μ0/2π R અપોન, આપણે ત્રિજ્યા કેપિટલ R લીધી છે એટલે એના બદલે R² ઇન્ટુ પ્રવાહ I, આવું લખાશે, બરાબર. પણ આપણે આગળ જોયું કે પ્રવાહ અને સ્થાનાંતર પ્રવાહ અને વહન પ્રવાહ એના દોલનો કેવા હોય છે? એક સાથે થતા હોય છે, બરાબર. તો પછી બી અને તો ચુંબકીય ક્ષેત્ર અને I પણ એક સાથે જ દોલનોમાં હશે, એટલે એ બંને પણ સમાન કળામાં ગણાશે. એટલે આપણે બીના બદલે B0 લખી શકીએ અને આઈના બદલે I0 લખી શકાય, કેમ કે સમાન કળામાં દોલન હોય તો ચુંબકીય ક્ષેત્ર મહત્તમ થાય ત્યારે પ્રવાહ પણ મહત્તમ હોય,
બરાબર. તો આપણે લખી કાઢીએ બીના બદલે B0 μ0/2πr/r² I0. બરાબર. પણ આપણી પાસે I0 ની કિંમત નથી. હા, IRMS ની કિંમત છે. કંઈ વાંધો નહીં, કારણ કે IRMS બરાબર I0/√2, 7મું પ્રકરણ. એના ઉપરથી I0 બરાબર શું લખાય? IRMS × √2. અહીંયા મૂકી દઈએ તો હવે ચુંબકીય ક્ષેત્રનું આપણને કંપવિસ્તાર એટલે મહત્તમ ચુંબકીય ક્ષેત્ર મળી જાય. બરાબર. μ0/2πr/r² ગુણ્યા IRMS × √2. બરાબર છે. તો હવે આપણી પાસે બધી કિંમતો છે. તો બધી કિંમતો અંદર મૂકી દઈએ એટલે આપણને B0 બરાબર 1.63 × 10⁻11 ટેસ્લા મળી જાય. બરાબર. તો આ ચુંબકીય ક્ષેત્રનો કંપવિસ્તાર અથવા મહત્તમ ચુંબકીય ક્ષેત્ર પણ કહેવાય. બરાબર.